એ આપણે ચર્ચા કરીશું. મોહન એન્ડ હિઝ વીણા. મોહન અને તેની વીણા. સૌપ્રથમ આ તેના જે ગ્રોસરીના શબ્દો જે છે એ ગ્રોસરીના શબ્દો લખી અને તૈયાર કરતા રહેશો. અને ત્યારબાદ લેસન વાંચ્યા પછી, લેસન તૈયાર કર્યા પછી નીચે જે અહીંયા પ્રશ્નો આપ્યા છે એ તમારે નોટબુકમાં લખી અને વાલીની સહી કરાવી અને તૈયાર કરતા રહેશો. હવે યુનિટ 3 મોહન એન્ડ વીણામાં ધ્યાન આપશો. મોહન વોઝ બોર્ન ઇન ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મ્યુઝિશિયન્સ એટલે સંગીતકાર. મોહનનો જે પરિવાર હતો એ સંગીતકાર પરિવારમાં તેનો જન્મ થયેલો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. તેના લોહીમાં જ આમ સંગીત હતું. હી ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન્સ. ગ્રીવ અપ એટલે ઉછેર થયેલો. તે આમ સંગીતકારો પરિવારમાં જ તેનો ઉછેર થયેલો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, he was initially trained in vocal music and then he tried his hand at the violin. તેના પિતાજી અને ઘરના સભ્યોની જેમ તે પહેલાં મોઢેથી વગાડવામાં આવતા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં તે તૈયાર થયેલો. ત્યાર પછી તેને વાયોલિન ઉપર પોતાનો હાથ અજમાવ્યો. When he was about 10, he started liking sitar. જ્યારે તે 10 વર્ષનો થયો ત્યારે તેને સિતાર નામનું ઇન્સ્ટ્રુમેન્ટ ગમવા લાગ્યું. He was also trained it and practiced it for about 3 years. તે તેમાં તાલીમબદ્ધ થયેલો અને 3 વર્ષ સુધી તેણે તેમાં તાલીમ મેળવી, પ્રેક્ટિસ કરી. A German lady came to stay with Mohan's family to learn music from his father. મોહનના પિતાજી પણ સંગીતકાર હતા, માટે એક જર્મનીથી એક જર્મન બેન તેમને ત્યાં સંગીત શીખવા માટે આવેલા. It was then that guitar entered in his life. આમ તેના જીવનમાં હવે ગિટાર નામના વાદ્યનો પરિચય આવ્યો. He began his experiment with that beautiful instrument. તેણે આ સુંદર સંગીતના સાધનમાં તેનો પ્રયોગ કરવા લાગ્યો, વગાડવાનું શરૂ કર્યું. No other instruments now in my life. I want to play the guitar only, said Mohan himself. ત્યારબાદ મોહને સ્વગત પોતાના મનમાં એમ નક્કી કર્યું કે મારા જીવનમાં હવે હું ગિટાર ઉપર જ તૈયાર થઈશ, બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર તૈયાર થઈશ નહીં. ગિટાર ટુ ઓલ હિઝ ટાઈમ. આમ તેનો સંપૂર્ણ જે સમય હતો તે ગિટાર પાછળ ગાળવા લાગ્યો. ગિટાર ધ હોલ ડે ગિટાર. ત્યારબાદ તો તે આખો દિવસ આ ગિટારની પ્રેક્ટિસ કરતો. Ours is a family where sitar, vocal and classical violins are practiced. અમારો જે પરિવાર છે એ આમ તો સિતાર અને બીજા મોઢેથી વગાડવાના અને શાસ્ત્રીય સાધનો જે છે તેમાંથી આવતો પરિવાર છે. The guitar does not have the effect which our instrument do, and moreover it's not from India, said one of the family members. તેના કુટુંબમાંથી એક સભ્યએ તેને કહ્યું કે ભાઈ આપણો પરિવાર છે એ એમ કે આ સિતાર વગાડતો પરિવાર છે. Does your father, do you know your father does not approve your love for the guitar, said his auntie. તેના આંટીએ તેના કાકીએ તેને કહ્યું કે ભાઈ તારા પિતાજી છે એ તારો જે આ ગિટાર પ્રત્યેનો જે પ્રેમ છે, લગાવ છે, તારી જે શીખવાની ધગશ છે તેને શું સ્વીકારશે? બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પરંતુ તેની માતા તેની મદદમાં આવ્યા. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, સી ડિક્લેર્ડ. ડિક્લેર્ડ એટલે જાહેર કર્યું. તેની માતાએ કહ્યું કે ભાઈ તેના હૃદયની જો ઈચ્છા ગિટાર શીખવાની હોય
તો તેને તેમાં તૈયાર થવાનું. Then his father started supporting him. ત્યારબાદ તો તેના પિતાજી પણ તેને મદદ કરવા લાગ્યા. સપોર્ટ એટલે મદદ કરવી, ટેકો આપવો. He was overjoyed and decided to modify this western instrument. તે ખૂબ આનંદમાં આવી ગયો અને નક્કી કર્યું કે જે ગિટાર પશ્ચિમ જગતનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, સાધન છે, એનામાં હું સુધારા વધારા કરીશ, મોડિફાઈ તેને કરીશ. He tried to make it suitable for playing pure Indian classical music. તેણે એવા પ્રયત્નો કર્યા કે જાણે સંપૂર્ણ રીતે ભારતીય વાદ્ય હોય તે પ્રકાર. He spent 2 more years with guitar only. તેણે 2 વર્ષ આ માત્ર ગિટાર તૈયાર કરવામાં જ પસાર કર્યા. One evening there was a gathering of close family friends. એક દિવસ તેમને ત્યાં તેમના નજીકના જે મિત્રો હતા, સંબંધીઓ હતા, તેમનો મેળાવડો હતો. તેમના ઘેર બધા એકઠા થયેલા. In this small gathering, Mohan's brother, sister and nephews who were performing artists played music on their classical instruments. તે દિવસે મોહનના પરિવારમાં જે તેના ભાઈ, બહેન, ભત્રીજાઓ, આમ પરિવારના જે સભ્યો હતા, તેમને પોતપોતાના આ ઇન્સ્ટ્રુમેન્ટ બધે બીજા સમક્ષ રજૂ કર્યા, વગાડ્યા. There was a great appreciation. એપ્રિસિએશન એટલે પ્રશંસા, અને એ બધાને ખૂબ પ્રશંસા પણ મળી. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ. વિશ એટલે ઈચ્છા. મોહને પણ કંઈક રજૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. પરફોર્મ અર્થાત રજૂ કરવું. હી પ્લેડ ઓન ગિટાર. પણ તેને ગિટાર બીજા સમક્ષ રજૂ કર્યું, વગાડ્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ એ રિલેટિવ સેડ. રિલેટિવ એટલે સંબંધી. પરફોર્મન્સ રજૂ કર્યા બાદ યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વગાડવાનું સાધન, વાદ્ય. એક તેના સંબંધીએ એને એવું સૂચન કર્યું કે તારે આ ગિટાર પાછળ તો ખૂબ મહેનત કરવી પડશે. વન ઓફ ધ રિલેટિવ સેડ, ઇફ ઇટ વેર ધ સિતાર you would have been in the competition with your brother and sister. તો વળી એક બીજા સંબંધી એવું પણ કહ્યું કે જો તે સિતાર વગાડ્યું હોય તો એમ કે તું તારા ભાઈ, બહેન એમની સ્પર્ધા કરી શક્યો હોત. You have already spent 2 years on it, but still this instrument needs more. તે એમ કે 2 વર્ષ સુધી તો તેની પ્રેક્ટિસ કરી જ છે, તેનો મહાવરો કર્યો જ છે, પરંતુ હજી વધુ ને વધુ અભ્યાસ તેમાં કરવો પડે એવું લાગે છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ someone said, the sitar sound is like flowing stream. તેની આ રજૂઆત બાદ કોઈએ વળી એવું પણ કહ્યું કે ભાઈ આ સિતારનો અવાજ છે ને એ તો કોઈ વહેતા પાણીના ઝરણા જેવો કર્ણપ્રિય હોય છે. Your instrument does not have that depth. ડીપ ઉપરથી ડેપ્થ, ઊંડાઈ. તારા એમ કે આ ગિટારમાં એટલી એમ કે ઊંડાઈ લાગતી નથી, એટલી એમ કે બીજાને સાંભળનારને મજા આવતી નથી. Yet another said, your brother plays the violin. His sur and taal are so beautiful. કોઈએ વળી તેને એવું પણ કહ્યું કે તારા ભાઈએ જે વાયોલિન વગાડ્યું તેના સૂર અને તાલ એ એમ કે ખૂબ અદ્ભુત હતા. સૂર અને તાલ એ સંગીતના અગત્યના પાસાઓ છે કે જે સાંભળવાનારને મંત્રમુગ્ધ કરી દે છે. તો એમ કે તારા ભાઈએ જે વાયોલિન વગાડ્યું એના સૂર અને તાલ ખૂબ સુંદર લાગે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? તો વળી તું આ સાધન સાથે, આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે શું કરે છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ. ડિપ્રેસ્ડ અર્થાત ઉદાસ થઈ ગયો, સેડ થઈ ગયો. મોહન વોઝ ડિપ્રેસ્ડ. આમ આ ટીકાઓ સાંભળવાથી, બીજાના જુદા જુદા અભિપ્રાય આ રીતે સાંભળવાથી તે થોડો ઉદાસ થાય. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. આખી રાત તે રડ્યો. He had already given 2 years
of his life to this instrument. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન. આ સાધનને તૈયાર કરવા માટે તેણે તેના જીવનના બે અમૂલ્ય એવા વર્ષો ખર્ચેલા, એના પાછળ વર્ષો ખર્ચેલા. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. There is no instrument for me but the guitar, he thought. તે થોડી વાર ઉદાસ થઈ ગયો, રડ્યો, પણ ધીરે ધીરે તેના હૃદયમાં, તેના મનમાં એવો સંકલ્પ થયો કે ભાઈ કોઈએ ભલે મારા વિશે આવું કહ્યું, પણ હું એમ કે ગિટાર માટે સર્જાયો છું અને ગિટાર ઉપર જ તૈયાર થવા માગું છું. આવું તેણે મનોમન નક્કી કરી લીધું. This instrument will become my face to the world. અને આ જ સાધન છે કે વિશ્વ સમક્ષ મારો ચહેરો તૈયાર થશે. There is no instrument for me but the guitar, he thought. તેણે એવું વિચાર્યું કે બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ એમ કે મારા જીવનમાં નહીં આવે, હું ગિટાર ઉપર જ તૈયાર થઈશ અને એનામાં સારું ને સારું પ્રદર્શન કરવા માટે મહેનત કરતો રહીશ. This instrument will become to my face to the world. I am sure I am going to make it big, very big. He was determined. Determined એટલે નક્કી કરી લીધું. તેણે નક્કી કરી નાખ્યું કે આ જે સાધન છે એ જ એમ કે વિશ્વ સમક્ષ મારો ચહેરો રજૂ કરશે અને હું એ બાબતમાં એમ કે ચોક્કસ છું. હું એમ કે તેને ખૂબ તેમાં મહેનત કરીશ અને એમાં નામ કાઢીશ. This experience took place when Mohan was only 16 years of age. Experience એટલે અનુભવ. આ અનુભવ થયો ત્યારે મોહન માત્ર 16 જ વર્ષનો હતો. It was the turning point of his life. Turning point એટલે વળાંક. આ એમ કે તેના જીવનમાં એક વળાંક સાબિત થયો. મોહન doubled his riyaz and practiced for about 10 hours a day. પછી તો મોહને નક્કી કરી લીધું કે તે વધુને વધુ રિયાઝ કરશે. રિયાઝ એટલે મહાવરો કરવો, પ્રેક્ટિસ કરશે. તો તેણે પોતાનું જે રિયાઝ હતો, પ્રેક્ટિસ હતી, તેને ડબલ કરી દીધી અને દિવસના 10-10 કલાક સુધી તે ગિટાર પાછળ પ્રેક્ટિસ કરતો. He also studied other aspects of the guitar. Aspects એટલે પાસાઓ. તે આ ગિટારના જુદા જુદા જે પાસા હતા તેનું પણ અધ્યયન કરવા લાગ્યો. He decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. ગિટારની જે વિશેષતાઓ જે છે એ તેણે નક્કી કરી કે હું જે તેની ખાસિયત છે, તેની જે ટેકનિક છે, તેનો અવાજ છે, એમાં કે હું વધુને વધુ મહાવરા દ્વારા, વધુને વધુ પ્રેક્ટિસ દ્વારા તેમાં તૈયાર થઈશ. He wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like an Indian veena. Invent એટલે શોધ કરી. તેણે એક એવા ઇન્સ્ટ્રુમેન્ટની શોધ કરી કે જેના ટ્યુન અને અવાજ એ તો એમ કે પશ્ચિમની ગિટારના હતા, પશ્ચિમી જગતના ગિટાર નામના ઇન્સ્ટ્રુમેન્ટના હતા, પણ તે એવી રીતે વગાડતું કે જાણે ભારતીય વીણા વાગતું હોય તેવું લાગતું હતું. Not only the sound that my instrument produces is important. મારો એમ કે આ સાધન છે તે અવાજ કાઢે છે એ જ માત્ર અગત્યનું નથી, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસીસ માય વિઝન. વિઝન એટલે પ્રતિબિંબ. આ તેના સુર દ્વારા, તેના અવાજ દ્વારા મારે એમ કે શ્રોતાઓ સમક્ષ જે વિઝન રજૂ કરવું છે, આદર્શ્ય રજૂ કરવું છે તે પણ એમ કે થવું જોઈએ. What I want to say though through the instrument, he said to himself, and finally with untiring efforts and understanding of rags he created the wonderful Mohan Veena. તેણે પોતાના અથાગ પ્રયાસો દ્વારા અને પોતાની મહેનત દ્વારા રાગ વિકસિત કર્યા અને તેના દ્વારા તેણે સુંદર મોહન વીણા નામના યંત્રનું સર્જન કર્યું. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ
વિનર ઓફ ગ્રેમી એવોર્ડ. આજે તો મોહન વિશ્વ પ્રસિદ્ધ ગ્રેમી એવોર્ડ મેળવનાર એક હસ્તી, એક મહાન વ્યક્તિ બની ગઈ હતી. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન. પેશન અર્થાત લાગણી. મેં મારા હૃદયની લાગણીને ઓળખી, મારા હૃદયની લાગણીને જાણી, તેના પર કામ કર્યું. એન્ડ હિયર આઈ એમ. અને હું આમ તમારી સમક્ષ એક ગિટારિસ્ટ તરીકે જીવનમાં આગળ વધ્યો છું. સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. 1993માં તેમનો જે સન્માન સમારોહ થયો કે જેમાં તેમને ગ્રેમી એવોર્ડ આપવામાં આવ્યો, ત્યારે મોહને એ વાત રજૂ કરી કે ભાઈ મારા પરિવારમાં સિતાર ચાલતું હતું, પણ હું ગિટારમાં તૈયાર થયો. તેની પાછળ એમ કે મારી એક લાગણી હતી કે ગિટારમાં તૈયાર થવો. થેન્ક યુ. હવે આપણે જે પાઠના પ્રશ્નો જે છે એની ચર્ચા કરીશું. તે પછી તમે નોટમાં લખી તૈયાર કરતા રહેશો. ક્વેશ્ચન નંબર 1 છે, વોટ ડીડ મોહન લર્ન ઇન હિઝ અર્લી એજ. અર્લી એજ એટલે શરૂઆતના વર્ષોમાં. મોહન તેના શરૂઆતના વર્ષોમાં, શરૂઆતના સમયમાં શું શીખ્યું? લર્ન અર્થાત શીખ્યું. એનો આન્સર છે મોહન લર્ન ધ વાયોલિન એન્ડ ધ સિતાર ઇન હિઝ અર્લી એજ. મોહન તેના શરૂઆતના વર્ષોમાં વાયોલિન નામનું વાદ્ય તેમજ સિતાર નામનું વાદ્ય શીખ્યું. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ વોઝ પ્રેક્ટિસ્ડ ઇન મોહન્સ ફેમિલી. પ્રેક્ટિસ્ડ એટલે મહાવરો કરવામાં આવતો. તો મોહનના પરિવારમાં કે કયા સંગીતના સાધનોનો મહાવરો થતો? એનો આન્સર છે સિતાર, વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિન વેર પ્રેક્ટિસ્ડ ઇન મોહન્સ ફેમિલી. મોહનના પરિવારમાં, બધા સંગીતકાર પરિવારમાંથી ત્યાં આવતો હતો અને તેના પરિવારમાં સિતાર, પછી માઉથ ઓર્ગન્સ જેવા સાધનો અને શાસ્ત્રીય રાગ પર આધારિત વાયોલિન જેવા સાધનો વગાડવામાં આવતા. ક્વેશ્ચન 3 છે, મેક એ લિસ્ટ ઓફ સમ ઇન્ડિયન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. ઇન્ડિયન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે ભારતીય પદ્ધતિના સંગીતના સાધનો. એના આપણે યાદી આપવાની છે, થોડા નામ આપવાના છે. તો એનો આન્સર છે હાર્મોનિયમ, સિતાર, સરોદ, વાયોલિન, તબલા, ઢોલક, વીણા અને ફ્લૂટ. તો આ બધા જે સાધનો છે એ આપણા ભારતીય સંગીત માટેના સાધનો છે. ક્વેશ્ચન 4 છે, વોટ ડીડ મોહન ડુ ટુ ગેટ સક્સેસ આફ્ટર ધ કોમેન્ટ્સ ફ્રોમ રિલેટિવ્સ. રિલેટિવ્સ એટલે સગા સંબંધીઓ અને સક્સેસ એટલે સફળતા. મોહનના સગા સંબંધીઓએ જે તેના પર કમેન્ટ કરી, જે તેના ઉપર તેને કઈ ટીકા કરી, એ બાબત પછી મોહને સફળતા મેળવવા માટે કેવા પ્રયાસો કર્યા, શું કર્યું? તો એનો આન્સર છે મોહન ડબલ્ડ હિઝ ગિયર એન્ડ પ્રેક્ટિસ્ડ ધ ગિટાર ફોર અબાઉટ 10 hours a day. મોહને જ્યારે આ બધી તેના સંબંધીઓની ટીકા સાંભળી થોડો નર્વસ થયો. ફરીથી પાછું મનોમન નક્કી કરી લીધું કે હવે તે તેનો રિયાઝ જે છે, મહાવરો જે છે, અધ્યયન છે, પ્રેક્ટિસ્ડ જે છે, તે એમ કે વધુ ને વધુ ગિટારની કરશે અને પ્રત્યેક દિવસ તે 10-10 કલાક સુધી આમ ગિટાર પર મહાવરો કરતો. ક્વેશ્ચન 5 છે, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ એટ્રેક્ટ મોહન મોસ્ટ. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન, એટ્રેક્ટ એટલે આકર્ષણ કરવું. તો કયું સાધન હતું કે જે મોહનને વધુ ને વધુ ગમતું, આકર્ષિત કરતું? તો ધ ગિટાર. એનો આન્સર છે ધ ગિટાર એટ્રેક્ટેડ મોહન ધ મોસ્ટ. મોહનને સૌથી વધુ આ ગિટાર પ્રત્યે લગાવ હતો. ગિટાર વગાડવું ગમતું, ગિટારમાં આગળ વધવાનો તેને સંકલ્પ કરેલો. ક્વેશ્ચન નંબર 6 છે, which two great achievements of Mohan have been mentioned in this lesson. આ પાઠમાં મોહનની જે બે સફળતાઓ જે છે, એચિવમેન્ટ્સ એટલે સિદ્ધિઓ, સફળતાઓ, તે આ પાઠમાં રજૂ કરી છે. એમાં આન્સરમાં પ્રથમ છે ઇન્વેન્શન ઓફ ધ મોહન વીણા. પહેલી એની એચિવમેન્ટ, પહેલી સિદ્ધિ એ છે કે મોહને ગિટારમાંથી મોહન વીણા નામના સાધનનું સર્જન કર્યું, શોધ કરી. બીજું છે વિનિંગ ઓફ એ ગ્રેમી એવોર્ડ. આંતરરાષ્ટ્રીય તેને ગ્રેમી પુરસ્કારથી તેને સન્માનિત કરવામાં આવ્યો. આ બંને મોહનની સિદ્ધિઓ છે, એચિવમેન્ટ્સ છે. ક્વેશ્ચન 7 છે, વોટ ડીડ મોહન ડુ ટુ ઇન્વેન્ટ મોહન વીણા.
મોહને આ પોતાની મોહન વીણા ગિટારમાંથી મોહન વીણાનું સર્જન કરવા માટે તેણે શું કર્યું? એનો આન્સર છે મોહન સ્ટડીડ અધર એસ્પેક્ટ ઓફ ગિટાર and decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. It could be played like the Indian veena. મોહને આ ગિટારમાંથી ઇન્ડિયન વીણા તૈયાર કરવા માટે તેના જે પાસાઓ હતા ગિટાર તેમાં સુધારા વધારા કરવાનું નક્કી કર્યું, તેમાં સ્પેશિયાલિટી મેળવવાનું નક્કી કર્યું, માસ્ટરી મેળવવાનું નક્કી કર્યું અને જે તેની ટેકનિક હતી કે કઈ રીતે યંત્રને શીખી શકાય એ ટેકનિકમાં ઉત્તરોત્તર સુધારો કરવાનો પ્રયત્ન કર્યો. ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇનટુ ધ ગિટાર, ગિટારના પ્રત્યેક પાસાનો તેણે ખૂબ અભ્યાસ કર્યો, તેમાં સિદ્ધહસ્ત થવાનો પ્રયાસ કર્યો. It could be played like the Indian veena. મોહન કે હું ભલે ગિટાર વગાડતો પરંતુ ભારતીય શ્રોતાઓને એવું લાગવું જોઈએ કે જાણે ભારતીય વીણા વાગી રહી છે. તો આમ સંગીતનો પાઠ છે કે ભાઈ દરેકના જીવનમાં સંગીતનું મહત્ત્વ છે. તો મોહને પણ એક આ ગિટાર પર પોતાનું એક અલગ જ રસ્તો કર્યો અને એમાં સફળતા મેળવી. વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રશ્નો તમે તૈયાર કરતા રહેશો. તમારી નોટબુકમાં સ્વાધ્યાય તરીકે લખી પાલની સાહિત્ય કરી અને તૈયાર રાખશો. થેન્ક યુ.